હવે જીવા નિર્લેખન એટલે કે ટંગ સ્ક્રેપિંગ. ટંગ સ્ક્રેપર વિચ શુડ નોટ બી શાર્પ એજ એન્ડ આર કવ. એટલે જે ટંગ સ્ક્રેપર હોય છે જેનાથી ટંગ સ્ક્રેપ કરીએ એ શાર્પ અણીવાળા ના હોવા જોઈએ, કવ હોવા જોઈએ. મેડ ઓફ મેટલ્સ લાઇક ગોલ્ડ, સિલ્વર, કોપર, ટીન ઓર બ્રાસ, આવા મેટલ્સથી બનેલા હોવા જોઈએ. હવે ટંગ સ્ક્રેપિંગની બેનિફિટ શું છે? તો કે જીવા મૂલાગત મલ એટલે કે ડર્ટ ડિપોઝિટ એટ ધ રૂટ ઓફ ધ ટંગ, એટલે કે જે રૂટ ઓફ ધ ટંગ પર ડર્ટ રહેલો હોય છે એ રિમૂવ થાય છે. પછી આવે છે દુર્ગંધથી, એટલે કે ગીવ્સ રાઇઝ ટુ ફાઉલ સ્મેલ. ફાઉલ સ્મેલ જે આવતી હોય એ દૂર થાય છે. ઉચ્છ્વાસ રોધ એટલે કે ઓબ્સ્ટ્રક્ટ એક્સપિરેશન, જે ઓબ્સ્ટ્રક્ટ થાય છે શ્વાસ લેવામાં એ બી એમાં બેનિફિટ રહે છે. તો એ થઈ ગયું જીવા નિર્લેખન. પછી આવે છે અભ્યંગ, બોડી મસાજ. તો બાય એપ્લિકેશન ઓફ સ્નેહ ટુ કુંભ એટલે કે પોટ, ચર્મ, લેધર, અક્ષ, તે બીકમ ડ્રૂડ એટલે કે સ્ટ્રોંગ બને છે. ક્લેશ સહ એટલે કે રેઝિસ્ટન્ટ. અભ્યંગથી ડ્રૂડ અને રેઝિસ્ટન્ટ બંને મળે છે. સિમિલરલી બાય અભ્યંગ પર્સન અટેન ડ્રૂડ ત્વક એટલે એની સ્ટ્રોંગ સ્કિન થાય છે. પછી સુત્વક એટલે ગુડ સ્કિન. આના બધા ઇંગ્લિશ મીડિયમ યાદ રાખવાના એ ચાલે, બધા સંસ્કૃત વર્ડ યાદ ના રાખે. તો સ્ટ્રોંગ સ્કિન થાય, ગુડ સ્કિન મળે. પછી નોટ સસેપ્ટિબલ ટુ ડિસીઝ ડ્યુ ટુ વાત, વાતના લીધે કોઈ ડિસીઝ ના આવે. પછી ક્લેશ સમસહ એટલે કે કેન વિથ સ્ટેન્ડ સ્ટ્રેસ, એટલે સ્ટ્રેસ હોય તો એ ઊભું રહી શકે, ડીલ કરી શકે. પછી વ્યાયામ, તો કેન વિથ સ્ટેન્ડ ફિઝિકલ એક્સરસાઇઝ કરી શકે. પછી વાત ડોમિનેન્ટ્સ ઇન ધ ટેક્ટાઇલ સેન્સરી ઓર્ગન્સ. મોસ્ટ બેનિફિશિયલ ફોર સ્કિન, સો વન શુડ પ્રેક્ટિસ રેગ્યુલરલી. અભ્યંગ મોસ્ટ બેનિફિશિયલ સ્કિન માટે છે. હવે એના રેગ્યુલર બેનિફિટ્સ શું છે અભ્યંગના? તો કે બોડી કેન વિથ સ્ટેન્ડ ઇવન ઇફ સબ્જેક્ટેડ ટુ ઇન્જરીસ ઓર સ્ટર્નસ વર્ક. એટલે એવું કહે છે કે ઇન્જરી બી થઈ હોય ને તો આપણે અભ્યંગ કરેલા હોય ને તો આપણું બોડી સરખું રહે, કામ કરે. અ પર્સન ઇઝ એન્ડોડ વિથ ધ પ્લેઝન્ટ ટચ. પછી ટ્રીમડ બોડી પાર્ટ્સ બીકમ સ્ટ્રોંગ બને છે, ચાર્મિંગ દેખાય. લીસ્ટ અફેક્ટેડ બાય ઓલ્ડ એજ જલ્દી ના આવે. તો એના બેનિફિટ્સ થયા. હવે હેડ મસાજ, મૂર્ધની તેલ એટલે કે આ એપ્લિકેશન ઓફ ઓઇલ ઓવર હેડ, માથામાં તેલ નાખવાથી શું થાય તેલની મસાજ કરવાથી? તો કે વન હુ એપ્લાય સીસમ ઓઇલ ઓન હિઝ હેડ રેગ્યુલરલી. સીસમ ઓઇલ દરરોજ નાખે છે તો એ શું અટેન કરશે? તો કે ડઝ નોટ સફર ફ્રોમ સિરસુલ, એને હેડેક નહીં થાય. ખાલી તેલ એટલે કે બાર્ડનેસ, ત્યાં ટાલ નહીં પડે. પાલી તેલ એટલે કે ગ્રેઇંગ, વ્હાઇટ નહીં થાય વાળ. પછી કેસ પતન એટલે કે હેરફોલ નહીં થાય. પછી શું કીધું? શિર કપાલ બલ એટલે સ્ટ્રેન્થ મળશે હેડ અને ફોરહેડને. પછી હિઝ હેર બીકમ બ્લેક થશે, લોંગ અને ડીપ રૂટેડ. હિઝ સેન્સ ઓર્ગન વર્ક પ્રોપરલી, સેન્સ ઓર્ગન પ્રોપર વર્ક કરશે. સાઉન્ડ સ્લીપ સારી આવશે અને હેપીનેસ મળશે અગર માથામાં માલિશ કરીશું તેલથી તો. હવે કાનમાં તર્પણ એટલે કે કાનમાં ઓઇલ નાખીશું તો શું જોવા મળશે? કે પ્રિવેન્ટેડ ફ્રોમ ઇયર ડિસીઝ નહીં થાય. પછી પ્રિવેન્ટેડ ફ્રોમ રિજિડિટી ઓફ નેક એન્ડ લોક નેક અને લોક આમ એકદમ સ્ટીફનેસ આવી જાય ને એવું નહીં થાય. પછી સાંભળવામાં તકલીફ નહીં પડે અને ડેફનેસ. તો આ શું થયું? ઇયરમાં ઓઇલ નાખીએ તો શું થાય? પછી પગમાં તેલની માલિશ કરીએ તો શું બેનિફિટ્સ જોવા મળશે? તો કે ક્યોર ખરત્વ એટલે કે રફનેસ દૂર થશે. સ્તબ્ધતા સ્ટીફનેસ દૂર થશે. ડ્રાયનેસ દૂર થશે. ટાયર્ડનેસ આમ સારું લાગશે પગમાં માલિશ કરીશું તો. જે થાક હશે એ બી ઉતરી જાય, નમનેસ બી નહીં મળે. તો આ થયા માથામાં તેલ નાખવાથી શું બેનિફિટ્સ થશે, કાનમાં અને પગમાં માલિશ કરવાથી. આ નોર્મલ બેનિફિટ્સ છે. પછી પગમાં માલિશ કરવાથી ટેન્ડરનેસ બી નહીં મળે, સ્ટ્રેન્થ મળશે આપણા ફીટને. અને આઈ સાઇટ બીકમ ક્લિયર, આપણી જોવાની શક્તિ બી વધશે. હવે શરીર પરિમાર્જન એટલે કે આખા હોલ ઓવર બોડીમાં ઓઇલ મસાજથી શું બેનિફિટ્સ મળશે? તો કે જે દુર્ગંધ બેડ સ્મેલ છે એ દૂર થશે, હેવીનેસ દૂર થશે. પછી જે ઘેન ચડે છે, ડ્રાઉસીનેસ જેવું ફીલ થાય છે એ દૂર થશે. અને ઇચિંગ જે આમ ખંજવાળ કેવું ટાઈપ આવતું હોય એ બી દૂર થશે.
તો આ થયું અભ્યંગ. પછી એના નોર્મલ બેનિફિટ્સ, પછી ઓઇલ મસાજ કરીએ આપણે માથામાં તો શું બેનિફિટ્સ જોવા મળે એ લખવું પડે. કાનમાં નાખીએ તો શું જોવા મળે, પગમાં માલિશ કરવાથી શું જોવા મળે, અને આ લાસ્ટ છે હોલ બોડી પર.